ગુજરાતની યુવા શક્તિની પ્રગતિને નવી ઊંચાઈઓ આપવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતની પરિકલ્પનાને સિદ્ધ કરી રહ્યો છે ગુજરાતનો રોજગાર વિકાસ. વર્ષ 2025-26ના બજેટમાં ₹2,782 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઉદ્યોગોની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય ટેકનોલોજી અને અદ્યતન મશીનરી સાથે રાજ્યની આઈટીઆઈને કરાશે અપગ્રેડ. 5 લાખથી વધુ તાલીમાર્થીઓને મળશે તેનો લાભ. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ નીતિના અમલથી સર્વિસ સેક્ટરમાં 50,000થી વધુ રોજગારીનું થશે સર્જન અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના તૈયાર કરશે કુશળ માનવબળ. શ્રમિકો માટે અન્ન, આવાસ અને આરોગ્યની સુવિધાઓ બનશે વધુ સુદૃઢ. ગુજરાતના રોજગાર વિકાસની આવી અનેક પહેલો થકી સાકાર થઈ રહ્યું છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું.